નમસ્કાર મિત્રો, તર્ક અને તથ્યમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભગવાન રામની અને ભગવાન બુદ્ધની। એક હતા ભગવાન રામ, જેમણે સંસાર માટે, ધર્મ માટે, પોતાના રાષ્ટ્ર માટે, પોતાની પ્રજા માટે સર્વસ્વ ત્યાગી દીધું। અને એક હતા ભગવાન બુદ્ધ, જેઓએ જ્ઞાન માટે, દુઃખોથી મુક્તિ માટે સંસારનો, પોતાના પરિવારનો ત્યાગ કર્યો। તો કોનો ત્યાગ વધારે મહાન છે, એની આજે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, મહાન તો બેવ છે, અને એવું કહેવાય પણ છે કે ભગવાન રામ અને ભગવાન બુદ્ધ બંને એક જ કુળમાં જન્મેલા। અને એવું પણ કહેવાય છે કે ભગવાન બુદ્ધે જાતે કહ્યું છે કે પૂર્વજન્મમાં તેઓ જ રામ હતા। તો આમાં કોઈએ ખોટું ના લગાડવું। આપણે કોઈને મહાન, એકને મહાન ને બીજાને નિમ્ન ભણવા માટેનો આ વિડીયો નથી। આ વિડીયો તો એમના ત્યાગની આપણે એક તંદુરસ્ત તુલના કરીશું કે કોનો ત્યાગ મોટો છે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ભગવાન રામની। ભગવાન રામે પોતાના પિતાના કહેવાથી પોતાના રાજ્યનો ત્યાગ કર્યો। તેમ છતાં રાજ્યમાં સૌથી વધારે લોકપ્રિય તેઓ હતા। પ્રજા ઈચ્છતી હતી કે રામ રાજા બને, તેમ છતાં તેઓએ પોતાના પિતાના એક વચન માટે રાજ્યનો ત્યાગ કર્યો અને પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં ગયા। વનમાં ઋષિઓને વચન આપ્યું કે ભારતને રાક્ષસોના આતંકથી મુક્ત બનાવશે। આ વચનનું પાલન કરવા માટે તેઓએ પોતાના પત્ની, ભાઈનું, પોતાનું બધાનું જીવ દાવ પર મૂકી દીધો। પોતાની પત્નીથી પણ વિયોગ સહન કરવો પડ્યો। એટલે કે એમણે પોતાના રાષ્ટ્રને પહેલું મૂક્યું પોતાના પરિવારથી। ને એને કારણે જ, જો સત્ય હોય તો, કારણ કે કહેવાય છે કે રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો એ ઉત્તર રામાયણની ઘટના છે, અને ઉત્તર રામાયણ પાછળથી લખાયેલું છે, એ વાલ્મીકીજીએ નથી લખ્યું, એવું કહેવાય છે। તો ધર્મની, રાષ્ટ્રની, સંસારની રક્ષા માટે તેઓએ પોતાની પત્નીનો પણ ત્યાગ કરવો પડ્યો। આ હતો ભગવાન રામનો ત્યાગ। ને આ ત્યાગમાં ક્યાંય આનંદ નહોતો, દુઃખ જ દુઃખ હતું। તેમ છતાં હસતે મોઢે તેઓએ ત્યાગ કર્યો। હવે બીજો ત્યાગ હતો ભગવાન બુદ્ધનો। ભગવાન બુદ્ધનું જન્મથી નામ હતું સિદ્ધાર્થ। એમની પત્નીનું નામ હતું યશોધરા। તો થયું એવું કે ભગવાન બુદ્ધ એકવાર યાત્રાએ નીકળ્યા હશે। જીવનમાં પહેલાં ક્યાંય તેમણે દુઃખ નહોતું જોયું, પરંતુ એ યાત્રા દરમિયાન તેઓએ દુઃખને જોયું, વૃદ્ધ માણસને જોયો, એક મૃતદેહને જોયો, રોગીઓને જોયા। આથી એમને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ। દુઃખોથી મુક્તિ કેમની પ્રાપ્ત થાય એ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ। ને પોતાના એક દિવસના બાળક અને પોતાની પત્નીને ઊંઘતા છોડીને કોઈને પણ કહ્યા વગર જ્ઞાનની પ્રાપ્તિ માટે જતા રહ્યા। તો માનવજાત કેવી રીતે દુઃખોથી દૂર થાય, મુક્ત થાય, તે જાણવા માટે
તે જ્ઞાન સંસારને આપવા માટે ભગવાન બુદ્ધ પોતાના પરિવારને છોડીને જતા રહ્યા. તો ભગવાન રામનો માર્ગ દુઃખોનો માર્ગ હતો અને બુદ્ધનો માર્ગ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ હતો. એટલે કે ભગવાન રામે બીજાને તો આનંદ આપ્યો, પરંતુ પોતે દુઃખી રહ્યા. તો હવે આમાંથી કોનો ત્યાગ મહાન છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આપણે તો એના માટે ખૂબ નાના પડીએ. જો તમે સંસારમાં રહેવા માંગતા હો, સંસારના નિયમોનું પાલન કરવા માંગતા હો, રાષ્ટ્રની રક્ષા કરવા માંગતા હો, તો રામજીનો માર્ગ વધારે યોગ્ય છે. પરંતુ તમે જો પૂરા સંસારમાં શાંતિ સ્થાપિત થાય એવું ઈચ્છતા હો, દુઃખોથી મુક્તિ ઈચ્છતા હો, તો તમને બુદ્ધ ભગવાનનો માર્ગ વધુ યોગ્ય લાગશે. પરંતુ આમાં એક પ્રશ્ન બીજો આવે છે કે ભગવાન બુદ્ધનો માર્ગ ક્યારે અનુસરાય? જ્યારે સામે બુદ્ધ જેવા લોકો હોય, સામે રાવણ જેવા હિંસક હોય આપણી સામે, તો કદાચિત આપણે ભગવાન બુદ્ધનો માર્ગ કેવી રીતે અનુસરીએ એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે આપણે ભગવાન બુદ્ધ નથી, આપણામાં એટલું સામર્થ્ય નથી કે આપણી સામે આવેલા રાવણનું હૃદય પરિવર્તન થઈ જાય. અને રામજીનો માર્ગ, એ માર્ગ પર ચાલવા માટે તો સામર્થ્ય જોઈએ. ભગવાન રામે એકલા 14,000 રાક્ષસોને એક જ બાણથી મૃત્યુની ગતિએ મોકલી દીધા હતા. શું આપણી જોડે એવું સામર્થ્ય છે? તો આપણી જોડે એ પણ સામર્થ્ય નથી. તો તમે કયા માર્ગે ચાલશો એ પણ એક પ્રશ્ન છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. તમને કયો માર્ગ વધારે યોગ્ય લાગે છે? તમને કોનો ત્યાગ મોટો લાગે છે? તમે કમેન્ટમાં જરૂર કહો. અને તર્ક અને તથ્યનો આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.